જગતજનની માં, આખા જગતની માં, આખા સંસારની માં છે. તમે એના ખોળે હોવ તો તમે રાજા જેવી જ અનુભૂતિ કરો ને. મારા જેવી રાજા માતાના ખોરામાં હોય તો તમે માનો છો કે માતા, રાજા, માતા, મહારાજા કોઈ કહે છે ને આવું? હા, મતલબ એનો અર્થ, ભાવાર્થ શું છે? તો તમે આવી મારા જેવી, મહારાજા જેવી માતા તમે માનો છો ને આવું? હા, તો આવી માતાને કદાચ તમે ખોરે હોવ, એના શરણે હોવ, તો તમને અહેસાસ ના થાય કે રાજાનો દીકરો રાજા જ હોય? તો તમને ખરેખર મેં એવો અહેસાસ કરાવડાવું. અને જે મારું બની જાય ને એને તો જ્યારે રાજા હુકમ કરે ને વસ્તુ હાજર થાય ને, એવી ખાલી આમ મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય, એનું નામ માં કહેવાય. દેવી શક્તિની જેમ તેમ ના સમજશો તમે. શું આમ મનમાં વિચાર આવ્યો નહીં અને સારી વસ્તુ હોય, તમારા હિતકારક હોય, ન્યાયયુક્ત હોય, મતલબ કોઈનું એમાં ખોટું ના થતું હોય, અને માં જાણતી હોય કે આને હાલવા જેવું છે અને આ વસ્તુ ખવડાવવા જેવી છે, બરોબર? તો તમે ખાલી વિચાર કરો ને, વિચાર. તમે તો પૈસા ના હોય તો કોઈ નહીં, પણ કોકની કોકના માધ્યમ રાખીને ગમે તે રીતે તે હું માતા તમને એ વસ્તુ આપું ને, એટલે કે હારું હમણાં તો વિચાર્યું મારી હાજર થઈ ગયું. એવા ઘણા ભક્તોનો આવો ધીરે ધીરે અનુભવ થતો હશે કે મારી હમણાં તમે બોલ્યા હતા અને કામ થઈ ગયું, હમણાં હું બોલ્યો તો, હમણાં મેં યાદ કર્યું અને આવી ગયું. તાર સમજી લો ખુખાર મેલડીનો પ્રેમ છે. આ કોને અહેસાસ થશે કે જે બારેજા ધામ દર રવિવાર આવવાનો એક ઉત્સાહ રાખે છે. રવિવાર નહીં આવી શકતા હોય તો કઈ નહીં, પણ ઘેર બેઠા મનમાં દિલથી મને મોને છે, એના 100% એવો અહેસાસ કરાવીશ કે વગર માગે વસ્તુ હાજર થાય. એનું નામ મારા જેવી માતા. રામ, આજ મારા દીકરા કશું માગવું પડે? અરે એના ચપ્પલ હું કોકના સપનામાં જઈને લઈ આવું છું. એની આ ઘડિયાળ હોય તે પહેરવાની હું માતા સપનામાં જઈને લઈ આવું છું. ઘડિયાળ હાલજે. ઘડિયાળની વાત કપડા, મોજા કશું જ નહીં, કોઈ વસ્તુ જ નહીં કે એને પોતાથી મતલબ લાવે. બસ એને મને માતા સ્વીકાર લીધી તો બધું હાજર ના થાય. હું ગમે તે ભક્તના સપનામાં જઈને તે કંઈક ને કંઈક મિષ્ઠાન હોય તે મંગાવું છું. મારો દીકરો તો કંઈક ખાવાની ઈચ્છા નહીં કરતો કે મારા ખાવું છે, પણ અહીંથી રવિવાર પૂરો થાય ને એટલે 56 જાતના ભોજન પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ. આ શું ખોટું? અહીં કઈ બી તમે લાવો, મીઠાઈ લાવો, આ તે. મારો દીકરો જો કે ખાવાનો કોઈ એવો ભૂખ્યો નહીં, કે ધરાઈ ગયો સૌ શું ખાય. કહેવાની વસ્તુ મારો પ્રેમ એટલો બધો મળી ગયો કે એ વસ્તુ મતલબ કોઈ માંગ ના કરે છતાંય તે દરરોજ હું પેશ કરું એટલે દીકરા શું ખાવું બોલ, આ ખાઈશ, આ ખાઈશ, આ ખાઈશ. આ મારો પ્રેમ છે, કેમ કે હું મારા દીકરાને ચાહું છું. એવી રીતે જો તમે મને માતાને આવી રીતે સ્વીકાર લો ને તો આ પ્રેમ તમને અનુભૂતિ કરાવું કે માં ખરેખરમાં કોને કહેવાય, ખુખાર મેલડી કોને કહેવાય, અનુભૂતિ 100% કરાવું. કરવી છે ને? આ બાજુ પાછળ, એની બાજુ, આ બાજુ. ભલે રામ. તો એના માટે છે ને એક થોડા નિયમો તો નહીં રાખતી હું કોઈ, કેમ કે હું નિયમથી મળે એમ નહીં. એટલે આનો મતલબ એવો નહીં કે નિયમ ના પાડવા જોઈએ. આ માતા એવી છે ખાલી માં કહેવાથી પોતાનાપણું કરવાથી મળી જાય છે. પણ મારા માર્ગમાં આવવું હોય અને ખરેખરમાં મને માતાને સ્વીકારવી હોય, બરોબર, કે માં હવે તારું થવું છે, તો થોડી એ વાતની બહાદુરી રાખવી પડશે કે જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું જશે જો મને સ્વીકારવા તૈયાર હોય તો. મતલબ એનો મતલબ એવો નહીં કે બધું સંસાર છોડાઈને તમને બહાર લઈ જાઉં, પણ ના, તમને એવો અહેસાસ કરાવી દઈશ કે આ જગતમાં, સંસારમાં મારા સિવાય તમારું ભલે. તો આમાં સુખ જે છે ને એ સુખ એવું છે કે તમે તો સુખી થાવ, તમે કોકનું ખાલી ભલું વિચારો ને, ભલું મારી આ બચારાને બહુ દુઃખ છે, તો ખાલી તમારા જીવ બારવાથી એ વ્યક્તિનું ભલું કરી નાખવું એટલું મારા ભક્તને ચાહતી હોય. સાસુ ખોટું? આમ જોવા જાવ તો મારા દીકરાની જ આ ભાવના છે ને કે માં બધા સુખી રહે. મારા દીકરા થકી જ હું છું ને. અગર એણે એવું કીધું હોત કે માં મારે તો રાજપાટ જોઈએ છે, શું એને ભક્તિ કરીને પ્રમાણમાં જો રાજપાટ માંગ્યો હોત તો હું એને મહેલ બોધ્યાલત બધું બોધ્યાલત રાજા બનાવી દે. એને કેવું એની ઈચ્છા હોત કે મારે મોટો નેતા બનવો તો માતા એવું કહું છું હું એને નેતાય બનાવી દે. પણ એને કોઈ જીવનમાં માગ રાખી, બસ એને તો કીધું કે માં જો કદાચ તું મને પ્રસન્ન થઈ હોય અને માં તારી કૃપાથી જ મતલબ આ બધું રચાયું હોય તો એને ધીરે ધીરે અહેસાસ થતો કે ખાલી મતલબ કોકનું ભલું વિચારે ને તો સામેવાળાને ભલું એમને થઈ જાય. એને ખબર ના હોય કે આને ખુખાર મેલડીની કૃપા થઈ. તો જો મારો દીકરો આવી બધાની ભાવના રાખતો હોય કે બધાનું સારું થાય, ભલું થાય, દરેક પક્ષીને મતલબ ભોજન મળતું થાય, એ ભાવનાઓ હાલવા વાળી હું છું.
એ વિચાર પ્રેરણા કરવા વાળી હું છું, પણ ભાવનાઓ તો એના થકી થાય છે ને. તો જો ખાલી એકના વિચારવાથી લાખો લોકોનું ભલું કરતી હોવ તો તમારા ઘરમાં, તમે પરિવારમાં ભલે એક જ મારા ભક્ત હશો, પણ તમારા કદાચ તમારો પરિવાર જોઈ, તમારા પરિવારની પરિસ્થિતિ જોઈ અને તમે દુઃખી થશો ને, તો એ દુઃખ મારું બની જશે. તમારા દીકરા દીકરીઓને જોઈને, કે તમારા માતા પિતાને જોઈને, તમારા ભાઈને જોઈને, તમારી પત્ની જોઈને, ગમે તે જોઈને, પરિસ્થિતિ જોઈને, તમારું ઘરનું મતલબ જે તે તમે દુઃખી થતા હશો, તમે જો મારા ભક્ત બન્યા હશો, મને માતા સ્વીકારી લીધી હશે, તો તમારા ખાલી વિચારવા પર ભલે તમારા ઘરમાં તમારા મમ્મી, તમારા પપ્પા કે કોઈ બી અન્ય સભ્ય મને માતા નહીં માનતું હોય ને, તો તમારા કારણે હું એનું ભલું કરી દઈશ. ભલે એક વખત મને માતારી એને યાદ નહીં કરી હોય, એક વખત એને રામનું નામ નહીં લીધું હોય, છતાં પણ હું તમારા કારણે હું એ તમારા આખા પરિવારનું ભલું કરી નાખું. એક ઉખાર મેળવી છું. એક તમારા કારણે તમારા આખા કુટુંબનું કહો તો કુટુંબનું થઈ જાય, ગામનું કહો ગામનું થઈ જાય, આખા જગતનું કહો તો આખા જગતનું કરી નાખું. એ મેળવી છું. પણ આમાં એક જ વસ્તુ છે, જો મારા બન્યા હોય અને મારી આ વાત ઉતરતી હોય તો એક જ મારી શરત છે, તમારા પોતાના માટે કશું નહીં માંગવાનું. સમંજૂર તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું, પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં, પણ માં આ સંસારમાં જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું, માં પણ આ સંસારમાં જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી. આવી માંગ કરવી પડે. તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે. એનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં, એના કરતા અડધાર્યું આલી. પણ આ માર્ગમાં લાલચ નહીં ચાલે, સ્વાર્થ નહીં ચાલે. જો સ્વાર્થની ભક્તિ કરશો તો સ્વાર્થ હું પૂરો કરી આલીશ. કે માં 11 રવિવાર ભરીશ તારા, માં મારું આ કામ થઈ જાય તો હું એ તો કામ કરી આલીશ, કોઈ વાંધો નહીં. પણ આજે આખું જીવન મેં કીધું જે રીતે સુખમય, આનંદમય, તમે ને તમારો આખું પરિવાર, તમારો આખું કુટુંબ, કહેતા જે આખા જગતમાં, સંસારમાં તમે જો બેહો તો આનંદ છવાઈ જાય. આજ મારો દીકરો ગાદી પર આવે છે તો આનંદ તો જો છે ને. આવવાનું તો મારા દીકરાને છે નહીં. ભલે હું સૂક્ષ્મ રૂપે એની હું માતા આવતી, એની માતા હું બોલતી, પણ એક જ વ્યક્તિ અહીં આવે છે. અને એક જ વ્યક્તિ આટલું મોટું સામ્રાજ્ય લઈને બેહી વખવાની તાકાત ખરી? આટલો શાંતિમય, આનંદ, આટલું વાતાવરણ રાખવાની એની તાકાત ખરી? નહીં ને. તો પાછળ મારા જેવી વાઘ જેવી માતા હશે. હમણાં આવી એટલે રામધૂન ચાલુ કરાઈ કે શ્રી રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. ભલે રામ. આ કેમ ધૂન કરાઈ ફરી કહું. આ સંસારમાં મતલબ ભગવાને બનાવેલી આ સંસાર છે, આ જગત છે. આ જગતમાં સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સારી શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ બંને છે. પ્રકાશ છે તો વિરુદ્ધમાં અંધકાર છે, સુગંધ છે તો વિરુદ્ધમાં દુર્ગંધ છે ને. જમીન છે તો ઉપર આભ છે. મતલબ કઈ પણ વસ્તુનો વિરુદ્ધ વસ્તુ તત્વ બનાવ્યું છે ને. દેવ છે તો દાનવો છે ને. મતલબ બધી વસ્તુનું વિરોધી વસ્તુ ભગવાને સંસારમાં મૂકી છે ને. આ તમારા પ્રત્યક્ષ નરી આંખે જોયેલો દાખલો છે કે ભગવાને બધી વસ્તુનો મતલબ વિરોધ વસ્તુ કંઈક મૂકી છે. બરાબર. તો આ સંસારમાં સકારાત્મક ઉર્જા, દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય. શું મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. આ સંસારમાં બેનો જેમ ભગવાને બનાવેલી શક્તિઓ છે તો બે એની રીતે કામ કરશે ને, કરશે કે નહીં? હા. તો આસુરી શક્તિઓ શું કરે? દુષ્ટ શક્તિઓ શું કરે? નકારાત્મક શક્તિઓ શું કરે?
કે તમારા જેવા મનુષ્ય છે ને એને ભગવાન માતાજીથી વિમુખ રાખે. શું કરે? દૂર રાખે. તમને આ જાત જાતના મનોરંજનમાં મન ફસાઈ દે, કંઈક વસ્તુમાં સારું મન લાગી જાય, તમે આમાં સુખ અનુભૂતિ કરો, બરોબર? એમ કરીને ધીરે 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 તમે આ ભગવાનનું માતાજીનું નામ લેવા બેહો ને તોય તમારું હરખું મન લાગે. ધ્યાન કરવા બેહો તો ધ્યાન થાય, જાત જાતના વિચારો ચાલુ થાય, જાત જાતની મજબૂરીઓ અને જેટલી જાતનું મતલબ એક ધારી તમે એક જગ્યાએ ઊભા ના રહી શકો. એટલું બળ નહીં. કેમ બળ નહીં? કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભક્તિ નહીં. તો આવી શક્તિઓ સંસારમાં છે, નહીં એવું નહીં, છે. તો આજ સંસારમાં આવી શક્તિઓ હોય તો શક્તિઓ પોતાની રીતે કાર્ય કરે. એટલે આ તમને બધાને એવો અહેસાસ થતો હશે કે મારી અમે તારા પ્રવચનમાં બેઠા હોય ને તો માં અમને તો સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ને.